વેદનાની વન હોય જેનો નહીં વાગ્યો અને વેદનાની ખબર ન હોય ચેવી વળી ગઈ. પણ આ વેળાએ છે ભાઈ મારા બહુચરના ભગવાન ખમા કહેતા છે, મારી અડકમઈના રમ મજા બોલતા છે, સભાવાળું મારા મેળડીના ભગવાન ખમા બોલ્યા છે, મારી ચેહરભાઈના ભગવાન મારે સંગો મણાના શિકોતરના ભગવાન હોય ખમા બોલ્યા છે. ગમે ગમથી દેવીઓ કરતી રહેતી આશી આલી જાય છે, સભાવાળો ભેડીએ પૂજની પાલ બંધાઈ જા હાથ ભેડીએ લેશે મેં આવો મારા દેવના આશીષ ચાલુ છે. જગતમાં જવાનું તો બીજે હતું આજે, પણ કોક ડેટ થયું એના કારણે આવી આવે છે. અને પછી વિચાર કર્યો તારો અમનો ભાવ છે, મારું ફાળવાનું ગામ એટલે મારું કહેવાય છે ભાવાળું, આ ના હાચું તો એવું અડીક રહ્યું. એટલે એવું વિચારીને ધોનેરા જતી ગાડી કંસારીથી વાળતી કરી છે ને હવે નમી ઈશ્યુ છે ભાવાળું. તો આયા જ્યાંનું બેઠ્યા ઉઠ્યાનું પન્નો મારો દેવનો ભગવાન રાખશે, બીજું તમારી પેઢીની પુનઃ રાખશે. એટલે આ મોઢો હાવ હોનાનો તમે હરક શોખથી આદરેથી હોય મારા મેલડીના ભગવાન સભાવાળો પૂરો પાડ્યો. હવારે દાડો પૂછ્યો તેલ ફૂલની વેળા થાહ અનાજ ઓમકાઈ આ કવાડીએ મારી ગાય કુંવાસી કોચ બેન દીકરી જમી એટલો અવસર છે ભવળો હોનાનો અક્ષર લખાઈ ગયો એમાં પહેલો ઘટાકો મારા દેવના બોલું છું. પછી જગતમાં મજૂરી કરવાથી ઘરનો ખૂણો જોણો, જગતમાં દેરું રળવા ઉતરો એટલે જગત જોણો કે દેરું રળો છો. એટલે મારા દેવના ભગવાન ખમા કે દેવ મારા દેવના ભગવાન રળવા ઉતર્યા છે. કોને કહેવાય કે 250 કટ્ટા બટાકાના ક્ષેત્રમાં વાયો હોય 3000 નીકળે એનો હવાયું કહેવાય. 250 વાયા હોય 250 જ નીકળે હોય હવા ન કહેવાય, ખવા કહેવાય. હવા લાવી પુરાવા છે આજના છે. વળગું ન પાકવાડ્યું છે વળવા મારું દેવીની હેર છે. સાક્ષી પુરાવા વગર ધુનાય નહીં, ના કે જગતમાં તાર કોઈ માનવા તૈયાર છે નહીં. એટલે સભાવાળો થાય તો હારા મોગળી કરવી, કોઈ જગતમાં ખોટા મોગળી ન કરતા ભેટીએ કોઈ દાડો થાકલો નહીં આવા મારા દેવના રામ બોલું છું તારે. શું કહે જગતમાં ભેટીની પુનઃ છે, તમારા વચ્ચે મારા દીવા વચ્ચે થોડા પાછું છે, પણ ભેટીની પુનઃ છે તો વખાની વેળાએ દોડીને ભેળી થઈ જાય. પણ ભેટીની પુનઃ થાકલો છે ને તો ગમે તેટલો ભોડો પછાડી મરી જાવ મારો દેવનો સ્વભાવ લમણો નહીં વળતો. એટલો આ વેળાએ સભાએ દેવે ખમા કીધી છે એટલે સભાવાળો ખમા ભગવાન કરશે. અત્યારે અમે ગમે ગમથી દેવી વાય કે આવી એટલે ખમા કઈ ઘેર જતી રહેવાની છો. પૂરું તમારા લખમઈ મેળડીના ભગવાન તમારું કાઢશે સભાવાળું. પણ નહીં કહેતા કે એક મોણાનું હપાડું મોણા કરે, દેવનું હપાડું દેવ કરો. દેવના મેમનું મજા આ વેળાએ સભાઈ જાબડિયાના મેમોનું તમને દરેકના વેળાએ સભાઈ મારા દેવના ભગવાન ખમા કીધું. તે દરબારું હું દરબારના નેહડાની માતા છું. વધારે રાધનપુર કોયડીમાં વહાડ વાળાની હું ગોયડી ગુંદીની ઝેરીલી નાગણી માતા છું. એકની એક વાત કરું જ ના ખોટું પડો. પણ આજે કોયડમ દરબારની મેળીએ બેઠી છું, મેળડી ભણું છું. હોજી ઓગળી કરી હોય એટલે સવાર વહેલી વળતી થઈ ગયું, તીસરો દાડો નહીં ઉગતો મારો કોયડી. આજે એ મેળડી શું છવાવાળું. એટલે મોનો તો મોનું, ના મોનો તમારો ધંધો કરો, કોઈનું કોઈ પૂરું પાડવા આવતું નહીં. પણ કોઈ દાડો ખોટું કોઈનું ગરીબનું વાતડું રોવે એવું કામ ન કરવું. આવું મારા દેવના રામ કૃષ્ણ. અને એનું રોવો એટલે તમારું પછી વગડી કરવા વાળાનું રોવો આવું મારા મેળડીના રામ બોલું છું. એટલે જગતમાં તમને તો દેવીની જગતમાં દુનિયાને બધાને ખબર છે કે અત્યારે જગતમાં કળજુગમાં દેવ એટલે હું છે એ કોઈ શીખડાવવાની જરૂર નહીં. અત્યારે 18 વર્ષને ખબર છે જગતમાં માતા છે. અત્યારે ભાઈ વેળા અત્યારે બોલતી છે હું કાળુ હીરાની માતા બનતી છું. તો અત્યારે તમારી મેળડી અડકમઈને મારા 12 બીજના ધડે મારા દવારકાના કાળિયા ઠાકર ન મળી અને આવતી આની અત્યારે મારી હત્યા આવી નહીં આવો. એના પેલા કોક ગાયનો વતડો રોતો સોનો ના રાખું મારું કાળું રાવણની માતાનું વેણ છે. જો આવું મારા દેવના ભગવાન બોલ્યા છે શિખવાવાળું. વખો કરીને વર વીતી જશે. કદાચ એમના હમો કોઈ દેવના જગતના કોઈ દુનિયાના દેરા લમણો નહીં વાળ્યો હોય
અને ભગવાન આગળ ખોળો ભાગડી કરીને કદાચ એ ગાયનો રોતો સોનો ના રાખી દઉં મારું રથની માતાનું વેણ છે. આવું તમારા અડકમય ચેહર મેલડીના ભગવાન બોલો છો. હું કાળુ રાવણની માતા શું કરી પછી એવું નહીં કહેતી કે આ બધું માતા નો કે ના કર્યું હોય તો કહેવાય, ના કર્યું હોય ના કહેવાય હોય. દરબાર કંઢીઓ તમારી વાઘડીએ મજા. હું વાઘડીના ઓટાનું દેવું છું તારે. એટલે જમાનો કળજુગ આવ્યો, પેન્ટ શર્ટના જમાના થઈ ગયા છે બવાલો. નકર ડોહાના શેડાનો ફાગડીનો શેડો છૂટો ગમે તેવું મળદું પડ્યું હોય એના ઉપર ફેરવો એટલે ઊભું કરતી મેલડી થયું છે. વાયરના દરબારના ક્યારથી ગુણનો પાટણમાં દવાખાને દાખલ કરી તો ડોક્ટર એવું કીધું કે કોઈ ચાન્સ નહીં. 72 કલાક પછી ગેરંટી લાગે છે કે કોઈ ચાન્સ નહીં. ભાઈએ વિડીયો જોઈને એવું કીધું કે મોનોના રાવણની માતા સાચી હોય. જગતમાં મળદો વ્યસન કરતા હોય હાલ મારા બહેરાન હોશ નહીં. ડોક્ટરે ચોખ્ખી ના જ પાડી દીધી છે. પણ ઓનો કોઈ નો થયા હાજી થઈ જાય ઘેર આવે એટલે વાયડથી દંડ મૂટ કરતા પહોંચતો જમી માપતા માપતા મુના જઈ. એ ભાઈ આવું મારો રાતના વિડીયો જોઈને મને માતા મને કાળુની મેલડી હોમાં મુના હોમાં હાથ જોડ્યા છે બાવળો દવાખાનાથી. એટલે એથી મંદિરમાંથી ઉપડી એટલે એ ભાઈના હારા બહાર જઈ કે તારા વેવાઈને ફોન કર, હું મુનાના રાવણની માતા છું અને પાટણ હોસ્પિટલ શિરડીએ ચડવું છું. અને મને એવું કહેજો કે આ બોલ કાલ હોતના 5:30 વાગશે ફોનમાં આવશે. પણ દવાખાનાથી ડોક્ટર રજા હાલે એટલે મન મેલડીને ટવકો કરી શીડી નેતા ઉતરજો. નકર હું માથા મેલડી દવાખાને ઊભી રહ્યો અને મન લેવાય મને પાછું પાટણ આવવું પડશે. એ ભાઈએ ફોન પાટણ કર્યો. બિરાડે 5:30 વાગ્યા એટલે બધા વાઈટ જોઈને બેઠા કે હાથું છે કે જૂઠું છે. 5:20 છે ડોક્ટરે કીધું પતી ગયું છે ભાઈ, હવે કોઈ વેત આવશે નહીં, હવે કોઈ દવા કાર્ય નહીં લાગે, મળશો આજે છે ગુને જીવો છો. એટલે બધા નેતા ઉતરી જાય. એ બુનનો જે હારો હતો એ લમડે હાથ મેળવીને ટેબલ ઉપર બેઠો. એક્ઝેક્ટ 5:30 છે ને એટલે કમ્પાઉન્ડર ઉડીને આવ્યો. ભાઈ બુનનો ફોન આવી. એટલે એ બુનનો હારો હતો એ પાસે જઈને કીધું જે કોઈ નામ હતું એ લઈને બોલ્યો હશે બવળો. એ હારો એટલે એની દીકરી ગણી છે તાર ટવકો કર્યો છે. છોકરાની વહુ રીતે નહીં પણ દીકરી ગણી હોય તો જ ટવકો કર્યો હોય. તારી બોને એવું બોલી કે મારા વોશિંગે કોક બહેરું ઊભું છે. તારી ભાઈના પાટણ હોસ્પિટલમાં વહુ આવ્યો હોય મારા મેલડીનો હમણાં આવ્યો છે બવાળો. એ બુન અહીંથી ઘેર લાવી હોય મને ટવકો કરીને વાયડ આવ્યા હોય ને વગર વાયડથી જમીન ડુંડ માગતા માગતા મુની આવ્યા હોય. અને એમ ગોમ શમાડે આવ્યા હોય ને મારી મુનની 5000 વસ્તી ગોમ શમાડે લેવા જઈ હોય એ મેલડી ધમું છું. એમને માર્કેટમાં ગભા હલાવા નહીં નીકળી. એટલે જગતમાં હું ભાવવાળાની માતા છું જેને મારા દેવના વિશ્વા કર્યા છે. એમના વિશ્વમાં કોઈ દાડો ગભાવ નહીં થાય. હું મારા ઉગતા ભણની માતાના રોમ બોલું છું. તો સભાના દરબારો તમને મજા, સભાના રબારીઓ મારા મેલડીના ભગવાન કુ ખમા કીશું. 18 નાથ સત્રી વરણ રાની માસી કદાચ અમદાવાદથી વિચાર મારા ભુવાનો ચડ્યો હોય નીથી શેલ માર્યો હોય મુના આવ્યો હોય અને મુનાથી કદાચ ખબર પડ્યો ભો ઝાબડિયા હોય ઝાબડિયાનો માર્ગ ચાલ્યો હોય તો નહીં કહેતા ધાર્યું ધણી બનાવવા પણ અણધાર્યું બનાવે એ દીવો બનાવવા આપણો. હમણાં પાસે મારો નંબર તો પણ અમદાવાદથી નીકળીને ફોન નહીં કર્યો ભુવા છો સીધા અમદાવાદથી ડાયરેક્ટ મુના આવ્યા. મુનાઈને ફોન કર્યો વિડીયો કોલ ભુવા મેં તમારે ઘેર છે કરદાને કીધું કે ઝાબડિયા ભૂ એટલે સીટીએસી હોય ને મેં તો જો તમારા સાઉન્ડ મજા 9 તારીખ આવશે ઓપનિંગ થાહ. કોઈ દાડો એ સાઉન્ડ મારો ભગવાન ગુગજી નોમ રાખ્યું છે ચોય ઘટવા નહીં દે. તે ઝાલમસિંહ તમારી કુળદેવી બહુચર છે, બહુચર ખમા કે છે તારે તો આ બહુચર સાઉન્ડ મજા. આ રીધમે આ સાઉન્ડ આ લાઈવે મારા મેલડી માતાના ભગવાન ખૂબ ખમા કહીશું કે જેવું જેવું તમે અત્યારે આ રૂપિયો વાપર્યો છો એ ભગવાનના સોપડા હવા દાડો ઉગશે, હવા લાખના લેખે હિસાબ થઈ જાય. આ ફૂલ દાડો ઉગશે છે ભગવાન કર્મય જાય પણ આનું વાવેતર હોના પદાળે મારા ભગવાનના ચારે વવરાઈ જાય. આરે ઉગશે અને આમાં ચોય કવા નહીં આવો. ખેતરમાં વાયેલા કવા આવો આમાં કવા નહીં આવો. આરે તમે લડશો તમારો છોકરો લડશે. આવું મારા દેવની આશીષ અત્યારે આવું હું કાળું હીરાની માતા મેલડી, હું કાળું હીરાની 32ની માતા મેલડી કુસુમભાઈ. એટલે મજા સભાવાળું નહીં કહેતા કે અમુક એવું કીધું કે ભુવા પૈસા નહીં લેતો તાર શું છે બધું. એટલે સભાવાળો કોકના રોતો હોય ને અને સોના રાખવા જેવું હોય એનો નહીં લીધા.
અત્યારે આ વીડિયાનો જમાનો છે, મને લાસારી વાળો નહીં ભાઈ, મારા વાતડાની વાત હોય ને મેં કહી દીધેલી છે બાબતથી કે અત્યારે મારો દેવનો હક્કો છે ને ભુવાનું મેં માર્કેટમાં નામ રાખ્યું છે. એટલે અત્યારે જગત વાટ જોવો છે ને મને અડધો કલાક લઈ જવાના રમેલમાં 51,000 વસ્તી આવે નહીં એવી કોઈક વેચ નમન તો હાથ નમી જશું. અને ચોય વેચ નમન કોઈને નમવાની ટેવ ન હોય તે 51,000 લ્યું લાખે લ્યું રાખે એમને ઘરવાળું હું માતા તમે હોય છે 1000 કિલોમીટર અભારો ને તો ખમા કહેવા આવું પણ ભુવા ના આવે કેમ કે ભુવાને હાથનો એવરેજ છે ફોર્ચ્યુનરનો ભાઈ એટલે અમુકનો વ્યામ હોય પણ તમે 12 મહિનામાં ડીઝલ ન ભાલ્યું હોય જો અમારી ગાડી અઠવાડિયામાં ખાઈ જતી હોય એટલે કહેવત કીધેલી છે કે ગાડી તમે લાવો હપ્તા તમે ભરો તમારી ગાડી ડીઝલ ન ખાય એટલું વેરી દશમનનું લોહી બળી જાય. એ બળવાના વાળા ના હોય તમારા ઉપર કોઈ બળવા વાળું જગતમાં ન હોય તમને જીવનમાં તમારી પ્રગતિ ન થાય. તમારો વિરોધ કરવા વાળો માર્કેટમાં ન હોય તમારી કથણી કરવા વાળો ગમના ગુંદર ન હોય તો જીવનમાં તમને જીવન જીવતો ન આવડે. પછી નીકળો એટલે કોટો વાગે ને એટલે એને ખબર છે કોઈ આપણને કોટો વાજેલો છે યાદ આવે કે ભાઈ પેલી ફેર આપણને કોટો વાજ્યો હતો. એટલે તમારું જો તમને માર્કેટમાં ફરતા હોય કોઈક ઓગળી કરતું હોય ને તમને ખબર પડે હોય ઓગળી કરે આપણે રસ્તો બદલો તાર તમને ખબર પડે એમને દરબારું ખબર પડતી નહીં. એટલે ડીજે નહીં વાગતું જો તો અત્યારે મારી અડકવાઈ ની હેડા હશે તો જબડે ના ગોમ સમાડાવું જે મજા આવું મારા મેલડી ના ભગવાન કીશું. જગતમાં ભાવેશ જુનાડીહા રહેતા હતા 2017 ની સાલ હતી. બનાહ કોઠો આ કોઠો પેલો કોઠો હેડતી હતી 17 માં અને આ ભુવા છોકરાને લઈને મરવા બનાવમાં જતા ને ઈથી ખેંચીને પાછા લાયેલા છે. હું ધૂણું છું મેલડી અત્યારે ઈન દાડો જુનાડીહામાં આ ભુવો ધૂણો ને એનો દીકરો હોય ધૂણી જો કઈ જિંદગીમાં ચોય નહીં ધૂનાડ્યો હો ભાઈ. એક જ દાડો નોરતા મોરતો આવ્યો તો તું માતા મને ધૂણતી હોય ના મઢમાં મારી મેલડી હોય મારા છોકરાને ધૂણવા આવજે. ઈન દાડો મોઢામાં ખાડો લઈ લઈને મથાતા નેટ ઉતરી હતી અને આજ તમે હોય ધૂનાડ્યો હોય એટલે હોય તમે ધૂનાડ્યું. એ છોકરાને જુનાડી હે અડકાયું કૂતરું કાઢ્યું. આ અડકમાં ઝાબડીએ ની માતાએ આવી અને કોક પાલા તેલ પાયું એ કંડિશન હતું લાવેલું વિશ્વાસ શ્રદ્ધા અને એ તેલનો ડબ્બો કોક સોખા મૂક્યું એ અડકમાઈ નું કરેલું હોય ને ઝાબડીના અડકમાઈ ના આવા લેખ છે સ્વભાવવાળું એટલે હોય ધૂણવા આવીશું ને આવું નહીં એટલા લેખ હતા તમારા મારા. એટલે જો મજા આ બેટીએ મારો ભગવાન કોઈ ગાજુ કઢશે નહીં વાપર્યું નેટશે નહીં. દૂધ બાદરી દીકરાની મારો દવારકનો કાળિયો ઠાકર જો ભૂખ નહીં રાખ મજૂરી તમે કરજો મારો ભગવાન તમારો દીવાનો રમ હે કુરશે આવું મારા દેવના આશીષ છે ભગવાનનું. એટલે મારી ગાય કુમાસી બે દીકરીનો મજા આ ઉજાગરો નહીં પણ મારા દેવ નામનું તમે જાગરણ કર્યું છે. મને બદલું મારો ભગવાન મારા દેવના રમ તમને આલશી આવું મારા માતાના આશીષ છે ભગવાન. મારી કલા મોહનની માતા બાપુ એમાં મજા આ ધૂણું એમ જ મજા જેમ કે ફિટ થઈ જાય અને જપ થાય નહીં ભાઈ. એટલે મારો અવસર છે હોનાનો છે બીડી બનાની ફેડ મોરે નારી અર્જુન માતા મારી કલા મોહન રખીને વાલા રાવણ તાકર વાળિયાની ધામડી આવું આવજી આવજી મારી હળકતા લાકડે બાદ ભરનારી માતા આવી આવજી મારી
વાડિયાની વાલા રાવળ તાકર વાડિયાની ધાબડી ધાબડી આયે જો ભાઈ સભાવાળો મજા આવે સભાના દરબારમાં આવેલા એ સભાએ મારા દેવના રૂપમાં ખમાવીશું હું મનના રાવળની માતા છું